ગુજરાતીમાં કહેવત છે ને, જેનું પેટ સાફ તેને સૌ રોગ માફ. તો એકચ્યુઅલીમાં આપણે આ કમ્યુનિટીમાં કેમ કનેક્ટ થાય છે? સૌ રોગને માફ કરવા માટે, એટલે કે બધા જ રોગોમાં સારું એવું રિઝલ્ટ મળે એના માટે, વજન ઘટે એના માટે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ તમારું ગટ, તમારું પેટ, તમારું ડાયજેશન જે છે સૌથી હેલ્ધી હોવું છે. અને અત્યારે 50% ઇન્ડિયનને જે છે કબજિયાતનો પ્રશ્ન છે, 50% ભારતીયોને, એટલે કે દર 2 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને કબજિયાતનો પ્રશ્ન રહે છે. એના વિશે આજે ઇન્ફોર્મેશન મેળવવાના છીએ આપણે, રાઈટ? સો જેનું પેટ સાફ તેને સૌ રોગ માફ. તો આપણે બધાના સૌ રોગ માફ કરવાના છે આજે, પેટ સાફ કરીને, બરોબર ને? અમેઝિંગ. સો આજનું સેશનની શરૂઆત કરતા પહેલા હું સૌથી પહેલા મારું રિઝલ્ટ જણાવું. હેલો, મારું નામ મિત છે, રાઈટ? બધા લોકો મને હાઈ તો કીધું જ છે ઓલરેડી. ઓકે, અમેઝિંગ. સો આ કમ્યુનિટીમાં હું કનેક્ટ થયો અને 1 વર્ષ અને 6 મહિના મને થયા છે. અને આવી જ રીતે તમારા બધાની જેમ પહેલી વખત હું પણ એકવાર આ સેશનમાં કનેક્ટ થયેલો હતો. અને સેશનમાં કનેક્ટ થઈને મેં ઘણું બધું ઇન્ફોર્મેશન મેળવ્યું, ઘણું બધું રિઝલ્ટ સાંભળ્યા, અને મેં એક ડિસિઝન લીધું. જે ડિસિઝને મારી લાઈફ ચેન્જ કરી નાખી ભાઈ, અમેઝિંગ રીતે મારી લાઈફ આખી ચેન્જ કરી નાખી. કે જેની અંદર મેં મારું ફેટ લોસ કરવાનું ડિસિઝન લીધું. મારા શરીરની અંદર ચરબી વધારે હતી, મારું વજન એટલું બધું વધારે નહોતું, પણ મારા શરીર